બોલો સદારામ બાપુની, દોલતરામ બાપુની। આજે આ અજુજા ગામે જોધાબાના પરિવારે જોધાભાઈ અને એમના ધર્મપત્ની અમથુબાના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે આપ સૌને આમંત્રિત કર્યા છે। એવા સિદ્ધપુરના માજી ધારાસભ્ય આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ, પાટણના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી કિરીટભાઈ, આદરણીય લેમજીભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ રાજકીય આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ, આપ સૌ આમંત્રિત મહેમાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો અજુજા ગામે પરિવારે એમના બંને પતિ પત્નીના સમરણો યાદ કરીને એમણે જે સમાજ સેવા કરી હતી, જે આ વિસ્તારને ગૌરવ અપાવે એવું નેતૃત્વ સાથે કામ કર્યું હતું, એ કામની કદર કરીને આ એક સ્ટેચ્યુનું અનાવરણ કરીને એમના પોતાના આત્માને સાચી શ્રદ્ધાંજલિ આ પરિવારે આજે આપી છે। એમની જે એક કામ કરવાની કુને હતી જોધાબામાં, મને પણ થોડો સમય એમની સાથે પાર્ટીની દ્રષ્ટિએ કામ કરવા માટેનો અનેક વખત મોકો મળ્યો। એ ઓછું ભણેલા હોવા છતાં એમનામાં કોઠાસૂઝ હતી, અને કોઠાસૂઝ એ હતી કે એક વખત અમે એમના ક્વાર્ટર ઉપર બેઠા અને એમને અમને વાત કરી કે બેન, જ્યાં સુધી આપણા સમાજમાં શિક્ષણ નહીં આવે અને જ્યાં સુધી આપણો સમાજ વટવતનને વ્યસન નહીં છોડે ત્યાં સુધી એકલા રાજકારણથી સમાજનું ભલું થવાનું નથી। પણ દીકરા દીકરા ભણેલા હોય, દીકરા અને દીકરીઓ તો નોકરી હોય, ધંધા રોજગાર અર્થે બહાર જાય, અને બહાર જાય તો એ દુનિયાની અંદર કેટલી પ્રગતિ થઈ રહી છે એ જાય તો ખબર પડે। આજે આ કિરીટભાઈ બેઠા છે તો એમનો સમાજ એ વિશ્વના મોટા ભાગના કોઈ એવા દેશો ના હોય કે જ્યાં પાટીદાર સમાજ ના હોય, તો એમને વટ છોડ્યું, વતન છોડ્યું ને વ્યસન છોડ્યા, અને ત્યારે અમેરિકાથી કરીને 24 કલાક બધાને મળે, એમાંથી 24 કલાકમાંથી પાટીદારનો દીકરો 18 કલાક મજૂરી કરે, અને 18 કલાક મજૂરી કરે એ તો પૈસા હોય એટલે થોડુંક બચતમાં કિરીટભાઈ કે ચક ચક વ્યસન તો વળી પાછા મળતા ત્યાં એમ, પણ કમાય અને એમાંથી નાના મોટું હોય અસર ઓછી કરે, પણ કમાવું ને બાપ દાદાની મિલકત વેચીને જલસા કરવા તો એ લાંબો ટાઈમ ચાલે નહીં। અને એટલા માટે અમને જોધાબાએ કીધું કે બેન, અમારે ચંદનજી કે ધારાસભ્યોની ટૂર કઈક બીજા દેશમાં ગઈ અને એમાં જોધાજી પણ ભેગા હતા, એટલે ત્યાં બીજા ધારાસભ્યોને એમના શેર સંબંધી બધાય મળવા આવ્યા। હવે ઠાકોરમ તો વિદેશ કોણ હોય મળવા આવે, એટલે બીજા ધારાસભ્યોએ પૂછ્યું કે તમારે કોઈ શેર સંબંધી નથી કે ધંધા રોજગાર અર્થે કઈ આવ્યા હોય કે છે? તો ઘણા જોધોબા કે, પણ મારે એમની કોન્ટેક્ટ નંબર ની ડાયરી થી, મોબાઈલ નંબર ની હું ઘરે ભૂલી ગયો એમ। એટલે સમાજ એને એક કુને ને બુદ્ધિ એ તોય સમાજની ઢાંકી રાખી કે ભાઈ આ છે, પણ મારી પાસે એમના નંબર નથી, ડાયરી મારી હતી હું ઘરે મૂકીને આવ્યો છું। એટલે મારો કહેવાનો અર્થ એટલો કે જ્યાં સુધી સમાજમાંથી શિક્ષણ વધુ નહીં આવે અને ધંધા રોજગારીને એના માટે તમારું કાર્યક્ષેત્ર નહીં વધારો, ત્યાં સુધી પેઢી દર પેઢી એ ગમે એટલી જમીનો હોય પણ ખેતી કરે કે એટલો ખાલી ખેતીથી નાના મોટો ગુજરાન ચાલે, કે એનાથી કરોડપતિ કે દેવા ભરાય નહીં, અને એના માટે કરીને ધંધા કરવા પડે અને અલગ અલગ પ્રકારના ધંધા કરવા પડે। આજે આ મહિલાઓ પણ અહીં મોટી સંખ્યામાં હાજર છે। આપણે સદારામ બાપુને માનીએ, દોલતરામ બાપુને માનીએ, અને આજે જોધાબાને સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે, ત્યારે આજે એટલું નક્કી કરીએ અહીં બેઠા એટલા કે આપણે જે ગોળ પ્રમાણે બંધારણ છે એ બનાસકાંઠાની અંદર આપણે તો લેપજીભાઈ બધું કર્યું, અને તમારો ના બધો ડીસાનો ને હગાવાલાનો ગોળ એક લાગે છે। એટલે જ્યાં સુધી તમે ખર્ચા નહીં કાપો, ચાહે લગ્ન હોય, બીજા પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય, અને હવે તો ધાર્મિકતામાં મંદિર ઘણા થઈ ગયા છે, પછી અહીંયા કોઈ પૂજારી નહીં મળે એમ, પછી પૂજારી જેમ કે હવે પછી પૂજારી કેવો જ હોય
કમસે કમ પૂજારી તો વ્યસન મુક્ત કિરીટભાઈ જોવે કે ના જોવે? અને આ વ્યસન મુક્ત ત્યાં પૂજારીએ નહીં મળે. હવે આટલા જેટલા મંદિર થાય એટલા હચવાય ને એમાં દીવાબત્તી થાય ને તો એ ઘણું હોય. મહેરબાની કરીને સરસ્વતી માતાના મંદિર બનાવો. આ 84 ખાતું તો આખું ભરેલું છે, પણ 84 ખાતામાં લક્ષ્મી માતા અને સરસ્વતી માતા નથી. અને આ બે માતાઓ આવે તો બીજી માતાઓ ઓટોમેટિક હેડી આવશે. જેટલી પહેલા સરસ્વતી હોય તો નોકરી મળે, ધંધા રોજગાર થાય, સારી ખેતી થાય, તો ઓટોમેટિક લક્ષ્મીમાં આવે કે ના આવે? પણ આપણે પહેલા ઘરે સરસ્વતી માતાને લાવવા પડે. અને સરસ્વતી લાવવા માટે કરીને સ્કૂલોની વ્યવસ્થા કરવી પડે, દીકરા દીકરીઓને બહાર ભણવા મેળવા પડે. અને બહેનોને પણ મારી વિનંતી કે ઘરનું અર્થતંત્ર એટલે ઘરનું જે બજેટ કહેવાય, ઘરના જે મૂડી કહેવાય, એ બૈરા કહેવાય. ને બૈરી વસ્તુની ખરીદી ના કરવાની હોય, કર કરો તો પછી આપણા લગ્નમાં આ બાજુ મને ખ્યાલ નથી, પણ અમારે એ બાજુ એવી પ્રથાઓ કે દાયદામાં એટલા બધા વાહન ને બધું હાલે કે સામે ઘર મેળવા માટે જગ્યા છે કે નહીં એ જોવું પડે એમ. અને ખરાબ ગમે એટાને પરિસ્થિતિ વિકાવે, પરિસ્થિતિ પેલી થાય તો એટાને કઈ વાહન વેચવા ના જવાય એમ. એને તમે નાના મોટું કાંઈક દાન કરો. અને મહેરબાની કરીને આ બાજુના ગોળમાં હવે તમે જે તમારે સમાજનું બંધારણ છે ને, જેમ કે ભારતના બંધારણમાં જરૂર પડે ત્યાં કાયદાઓમાં ફેરફાર કર્યો છે. તો હવે 50 વર્ષ પહેલા જે બંધારણ હતું સમાજનું, હવે 50 વર્ષ થઈ ગયા, આખો યુગ બદલાણો. અને યુગ બદલાણો એટલે આખું આપણું સમાજના રીત રિવાજો, ખર્ચાઓ, વાતે નાના મોટા જે બંધારણ હોય એ પણ બદલવા પડે. અને તમે નહીં બદલો તો પછી અમારે આ દિશામાં ને એમાં અમે ગમે એટલું કરશું તોય હગાવાલાનો ગોળ છે એટલે એનું જે પાલન થવું જોઈએ, એનું જે બંધારણનો અમલ થવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક કરવામાં પણ સમાજને તકલીફ પડશે. એટલે આજે આ સરસ આ મજાના કાર્યક્રમમાં પરિવારે અમને બોલાવ્યા અને એક સરસ સમાજને ભેગો કરીને એમના ઉમદા કાર્યોને બિરજાવ્યા. બહેનોને પણ મારી વિનંતી કે ક્યાંય નાના મોટું વ્યસન હોય તો બંધ કરજો, કેમ કે તમારી પેઢી એ આવનાર પેઢી એ કેવી પેદા કરવી, કેવાને જન્મ આપવો. કઈ શિક્ષણ માટેનો પ્રોગ્રામ હતો બહુચરાજી આપણે ભાઈ ઠાકોર સમાજનો, તો એમાં બધી વાત આવી કે આપણા સમાજમાં મહિલાઓ એ 40 થી 50 60% નાના મોટી ગુટકા, તમાકુ, ચીકણી, મિરાજ અને મસાલા આવા વ્યસન છે. વાત સાચી કે ખોટી? અને એના હિસાબે જે બાળકોમાં કુપોષણ આવે એનું મુખ્ય કોઈ કારણ હોય તો નાની ઉંમરે લગ્ન, પછી સમય એ વખતે સમયમાં જે સારા ખોરાક લેવા પડે એની ક્યાંક ઉણપ રહે. અને સૌથી વધારે તકલીફ રહે તો આ નાના મોટા ગુટકા અને તમાકુ ખાય એના કારણે સીધી બાળક ઉપર અસર પડે. પહેલાં બધી નોર્મલ ડિલિવરીઓ થતી, હવે દવાખાના સિવાય કોઈ બેન દીકરીને ડિલિવરી પણ થતી નથી. હવે બેન દીકરીઓ ગુટકા, તમાકુ, ચીકણી, મિરાજને મસાલા ખાય અને ધણી એ દેશી થેલીઓ મારે. હવે આ પેદા કરેલા કલેક્ટર ડીએસપી ના થાય કદીએ કિરીટભાઈ. જેમ કે આ તો અહીંયાથી આ તો 5000 વર્ષ પહેલા અભિમન્યુની વાત કરીએ કે સુભદ્રાના પેટમાં એ કોઠાની રમત અભિમન્યુ શીખ્યો હતો કે નતો શીખ્યો? એ મહાભારત ક્યાંક નથી કહેતું. તો અહીંયા અસર થાય કે ના થાય? તો દરેકને પરિવારને વિનંતી કરું છું કે તમારે તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરવું. આ ત્યાં ઘંટિયા બેઠા ને એ આ જોવાની પેઢી છે બધી. હવે જો આ નવો લોટ ઉભો એમાં ઘટાડો દેખાય કે નહીં ઘટાડો? હા જુઓ. અને હવે એના પછીનો કેવો હશે વિચાર કરો. વાત સાચી કે ખોટી? આ જુઓ, સામે જુઓ. અને હવે એના પછીનું તો કલ્પના કરો કે એનાથી આમ ઉમેરો તો નહીં જ હોય ને, એમ ઘટાડો જશે. એટલે એક તંદુરસ્ત પેઢી સમાજમાં એક વ્યસન મુક્તિના માધ્યમથી આપણે કરી શકીએ. અને એમાં કઈ પૈસાની જરૂર ના પડે, એ સંસ્કારોની જરૂર પડે, એમાં શિક્ષણની જરૂર પડે. અને દરેક પરિવારે પોતપોતાના પરિવારનું સંભાળવું પડે. એટલે આજે હું બહેનોને આજ તો મારા કહેવાથી આ સેમ તો 100% આજ જ નાખી દેશે એવો મને 100% ભરોસો છે. અને પછી ઘણી વખત બહેનો મને ફોન કરે કે બેન અમારા ગામમાં આ દારૂ એટલું બધું વેચે છે એટલે ચાકે યુરિયા ખાતર ના મળે પણ દારૂ કે હોમ ડિલિવરી મળી રહે. 500 ખેતરમાં ચહેરા બાંધતા હોય અને તોય કે કોઈકને ફોન કરે ને
અને લોકેશન મેલી દે એમ રોડનું મેલે એમ કે ભાઈ આ જગ્યાએ અમે છે એટલે હોન્ડા લઈને કે હોમ ડિલિવરી ખેતર સુધી દારૂ મળે. સાચી વાત હે? તમારા કે હવે ગામમાં લેવા દાવાની જરૂર નથી. કિરીટભાઈ સાચી વાત છે હે? તો બહેનો પાછી મને ફોન કરે કે બેન આ બંધ કરાવો. કે તો એનો એક કામ કરો, આમાં અમારે એક બાજુ દૂધના ધંધા સાથે વધારે સંકળાયેલા લોકો, પશુપાલકો બધા સમાજના, એટલે એમાં પાછું ચંદનની સેટિંગ ચાલે છે, એ તમને ખબર નહીં હોય. હાથે દૂધ ભરાવા જાય ને બધા દવાનિયા થાય, એટલે દૂધ ભરાવા જાય ને એટલે દૂધ ભરાવતા આવે, એ 2 થેલીઓ પીતા આવે અને પેલી હારું ગુટકા લેતા આવે. એટલે તેરીએ ચૂપ ને મેરીએ ચૂપ, આ બહાર જ નહીં આવતું. પછી આ તો હેઠું આબે પરવું અને વધારે ઘરે બોલું બબાલું થાય એટાને ખબર પડે કે આ તો આટલા દાડાથી એકાબીજાને સેટિંગથી ચાલતું હતું એમ. અને એમાં ને એમાં એ બેના પેલા માટે કરીને પેઢી ઉપર, આવનાર પેઢી ઉપર મોટી અસર થાય છે. એટલે આપ સૌને મારી વિનંતી અને બહેનોને પણ મારી વિનંતી કે આપણે દારૂબંધી માટે કામ મારે ચાલુ કરવાનું છે, પણ એમાં તમારાથી શરૂઆત પહેલી કે તમે ગુટકા નાખો તો એને ક્યાંક કહેવાય, બાકી તમે આ બધું ખાતા હોય ને આઈને કેવું તો પછી મારી આબરૂ જાય કે ના જાય. તો આપણે શરૂઆત મહિલાઓથી કરવાની છે કે અમે જો આ દારૂના બધું બંધ થતું હોય તો કોઈ પણ બેન એ ક્યારે કોઈ પડીકીએ નહીં ખાઈએ, કોઈ પ્રકારની ગુટકાઈ નહીં ખાઈએ અને આવનાર પેઢીને નુકસાન થાય એવો એક કોઈ પણ પ્રકારનું અમે નાના મોટું વ્યસન નહીં કરીએ. આવું જ્યારે આપણે એક આવા વડીલ, એક મહાન વ્યક્તિના એક સ્ટેચ્યુના અનાવરણમાં આપણે નક્કી કરશું, ક્યાંક પ્રસંગો એક સંકલ્પ કરવા માટેના પ્રસંગો આવતા હોય છે. અને આજે આ બેઠા એટલા એવો સંકલ્પ કરે કે ભાઈ અમારે અમારા પરિવારને શરૂઆત એ વ્યસન મુક્તિથી કરવી છે, કે એમાં જેમાં પૈસાની જરૂર ના પડે, બીજા સમાજોની જરૂર ના પડે, અને બીજી પણ જે રીતે આપણે પોતાના પરિવાર પૂરતું કરવું હોય તો આપણે કરી શકીએ. અને એટલા માટે આજે